ફૂંકાઈ છે। મમતાનો ગઢ તોડીને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। બંગાળમાં ભાજપ 206 બેઠક સાથે વિજય બન્યું છે, જ્યારે મમતાની પાર્ટી ટીએમસી 81 બેઠકમાં સમેટાઈ ગઈ। પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર બેઠકથી હાર્યા છે। ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની જે બેઠક છે ભવાનીપુર તે બેઠકથી હાર્યા છે। ભારતીય જનતા પાર્ટીના નેતા શુવેન્દુ અધિકારી બંને બેઠક જીત્યા છે। શુવેન્દુ અધિકારી નંદીગ્રામ અને ભવાનીપુર બંને બેઠક પરથી જીત્યા હોવાનું સામે આવ્યું, જ્યારે બંગાળમાં મમતાનો ગઢ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે ત્યાં સુધી કે મમતા શાખ બચાવવા માટે પોતાની બેઠક પર ન બચાવી શક્યા। એટલે કે મુખ્યમંત્રી જે ત્રણ વખત મુખ્યમંત્રી રહ્યા છે, છેલ્લા 15 વર્ષથી જેનું શાસન છે તેવા મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની જ બેઠકથી હાર્યા છે। રાજ્ય તો ગુમાવ્યું, સાથે સાથે બેઠક પણ ગુમાવી છે।